નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 વિષય ગુજરાતી, પાઠ 9મો પાદર. તેમાં આપણે આગળ થોડુંક અભ્યાસ કરી ગયા. હવે તેમાં જ હવે પછીનું આપણે જોઈએ. સવારે 9 વાગ્યાથી અમારી નિશાળ શરૂ થાય. એમાંય કોઈ સાહેબને જતા આવતા જોઈએ તો યુદ્ધભૂમિના સૈનિકોની જેમ વડવાઈઓ કે ખોદેલા ખાડાઓમાં લપાઈ જઈએ. સાહેબ જો જોઈ જાય તો આવી જ બને. અમને એ વખતે સાહેબોની ધાક જબરી હતી. શું કહે છે કવિ? કે અમારી નિશાળ સવારે શરૂ થાય 9 વાગ્યાથી અને અમે શાળાએ જતા હોય તો રસ્તામાં અમને જો કોઈ સાહેબ મળી જાય તો અમે સાહેબના ડરથી છુપાઈ જતા. વડવાઈઓમાં કે ખોદેલા ખાડાઓમાં છુપાઈ જઈએ. જો સાહેબ અમને જોઈ જાય તો પછી અમારી આવી જ બને. એ સમયની અંદર સાહેબોની ધાક જબરી હતી, એટલે કે અમે લોકો સાહેબોથી ખૂબ જ ડરતા હતા. આ ગોંદરું તો ગામનું નાક કહેવાય, ગામની શોભા કહેવાય. ગામ કેવું છે એ એના ગોંદરા પરથી જ પરખાય છે. એટલે કે ગોંદરું છે એ આખા ગામનું, કે ગોંદરું કેવું છે તમારું, ચોખ્ખું છે કે અસ્વચ્છ છે, એ ગામની શોભા કહેવાય. એટલે કે ગોંદરું છે ત્યાં જ ઓળખાઈ જાય. જે બહારના લોકો આવે છે એ તરત જ ઓળખી જાય કે આ ગામ કેવું હશે. ગોંદરામાં તો આખા ગામના માણસો, ઢોર, કૂતરા અને પશુ પંખીઓના પગલાં જોવા મળે. સારા માઠા પ્રસંગે ગોંદરે આખું ગામ ભેગું થાય. એટલે કે કોઈ પણ સારો પ્રસંગ હોય, કોઈના લગ્ન પ્રસંગ હોય તો આખું ગામ જોવા જાય. માઠો પ્રસંગ હોય એટલે કે કોઈનું મરણ થયું હોય તો પણ ત્યાં આખું ગામ ભેગું થઈ જાય. કૂવેથી પાણી ભરીને માથે બેડા મૂકીને પાણીયારીઓ ઊભી વાતો કરતા થાકે નહીં. એટલે કે એ સમયની અંદર ઘરે કોઈને નળ કે પાણી આવતું નહીં. એ સમયમાં દરેકના ઘરેથી બહેનો બેડા લઈ અને કૂવે પાણી ભરવા જતા. આખા ગામમાં એક જ કૂવો, એ બધા ત્યાં જ પાણી ભરવા જાય. એ પાણી ભરવા ગયેલી બહેનો છે એને શું કહેવાય? પાણીયારીઓ કહેવાય. એકાબીજાને મળે, વાતો કરે, એટલે કે વાતો કરતા થાકે નહીં. યુવાનો જતા આવતા મૂછો મરડતા જાય. ગામનો મેળો પણ ગોંદરે જ ભરાય. બહાર ગામ કે ક્યાંય પણ જવાનું હોય તો વાયા ગોંદરું તો ગામનો જીવતો જાગતો ચોપડો. એમાં નામ લખાવ્યા વિના કોઈ આવી કે જઈ ન શકે. એટલે કે ક્યાંય પણ જવાનું થાય તો ગોંદરે થઈને જ જવાનું. એટલે કે બધાને ખબર હોય કે કોણ ક્યાં બહાર ગામ ગયું છે. એમાં નામ લખાવ્યા વિના કોઈ આવી કે જઈ ન શકે. કોઈનું મરણ થયું હોય તો મરનારનો ત્રીજો વિસામો ગોંદરે થાય. ગોંદરે જ મળદાના પગના અંગૂઠાને આગ મુકાય. પછી જ આવે છેલ્લો વિસામો સ્મશાન. આનર્ત ઉપર ગુજરાત એટલે કે ભવાઈનો દેશ. ચોમાસાના 4 મહિના ભવાઈ બંધ હોય. અમારું ગામ મગરવાડા એટલે કે ભોજકોનું કેન્દ્ર ગણાય. આસો સુદ પાંચમની રાતે ગોંદરે ભવાઈના શ્રી ગણેશ કરાય. હવે આ ભવાઈ છે, અત્યારે જે ભવાઈ છે એ આપણે ક્યાંય જોવા મળતી નથી, પણ ગામડાઓની અંદર હજી પણ ભવાઈઓના ભજવવામાં આવે છે. જ્યારે નવરાત્રિ હોય એ સમયમાં ભવાઈનો પ્રોગ્રામ રાખવામાં આવે છે. એ સિવાય ભવાઈ બીજે ક્યાંય ભજવી ના શકાય એવો વણલખ્યો કાયદો. ગોંદરે આવેલી પીપરના થડ પાસે પડદા બંધાય, નરધા વાગે, ભૂંગોળ ફૂંકાય અને શરૂ થાય તા થૈયા થૈયા તા થઈ. અમે ટાબરિયા એકબીજાને ધક્કા મારતા, ચડ્ડીઓમાં રેત ભરતા અને મારામારી કરતા આગળ બેસવા માટે મથીએ. પછી ભવાઈ જોવાનો ટેસડો પડી જાય. આખું ગામ
અને આજુબાજુના ગામોના લોકો પણ ભવાઈ જોવા ઉમટે. એટલે કે જ્યારે ભવાઈનો પ્રોગ્રામ હોય ત્યારે અમે લોકો નાના નાના બાળકો એકબીજાને ધક્કા મારતા, રેતીઓ ઉડાડતા, મારામારી કરતાં કરતાં આગળ બેસવા માંડે મથીએ. ત્યારે તો ભવાઈ જોવાની અમને ખૂબ જ મજા પડી જાય. આજુબાજુના ગામના લોકો પણ ભવાઈ જોવા માટે આવે. હવે પછીનું આપણે આગળના વિડીયોમાં અભ્યાસ કરીશું. નમસ્તે.